વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લા લાસ્ટ લેક્ચર 13 ની અંદર એક ઉદાહરણ તમને ગણવા માટે આપેલું. 60 નંબરના પેજ ઉપર હતું ઉદાહરણ 11. હવે એની રકમ હું વાંચું છું અને એને અનુરૂપ બે શ્રેણી મેં અહીંયા બોર્ડ ઉપર લખેલા છે. તો જોઈએ પ્રશ્નને આપણે સોલ્વ કરીએ. જુઓ તો શું કહ્યું છે પ્રશ્નમાં. ઉદાહરણ 11 પેજ નંબર 60. બે ખેડૂતો રામકિશન અને ગુરુચરણસિંહ બાસમતી, પરમલ અને નોરા નામના 3 પ્રકારના ચોખાની ખેતી કરે છે. સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં બંને ખેડૂતોએ કરેલા ત્રણેય પ્રકારના ચોખાના વેચાણની વિગત નીચેના શ્રેણીકો A અને B માં આપી છે. અહીંયા આપણને A અને B શ્રેણીકની અંદર સપ્ટેમ્બરમાં થયેલું વેચાણ આપેલું છે અને B શ્રેણીકની અંદર ઓક્ટોબરમાં થયેલું વેચાણ રૂપિયામાં આપેલી છે એની વિગત. એટલે કે એવું કહી શકાય, રામકિશને સપ્ટેમ્બર મહિનામાં બાસમતી ચોખા 10,000 રૂપિયાના નું વેચાણ કર્યું છે. આ રીતે આપણને આ બધી 6 અને 6 12 માહિતી આની અંદર છે આપણી પાસે, એ આપેલી છે. હવે પ્રશ્ન પહેલો એવો છે, સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં પ્રત્યેક ખેડૂતે એટલે કે રામકિશન અને ગુરુચરણસિંહ ખેડૂતે પ્રત્યેક પ્રકારનું કેટલું એકત્રિત વેચાણ કર્યું એ શોધવાનું છે. એટલે પ્રશ્ન અહીંયા આવો છે કે આ રામકિશન અને ગુરુચરણસિંહે સપ્ટેમ્બર અને ઓક્ટોબર બંને મહિનામાં ભેગું થઈ અને બાસમતી ચોખાનું કેટલું વેચાણ કર્યું, પરમલનું કેટલું વેચાણ કર્યું અને નવરાનું કેટલું વેચાણ કર્યું. બંને ખેડૂતોના બંને મહિનાના વેચાણના સરવાળા શોધવાના છે. એટલે આપણે A + B શોધવાનું છે. અહીંયા અર્થ એવો થશે A + B શોધવાનું છે. બંને મહિનાનું કરેલું એકત્રિત વેચાણ ઇક્વલ ટુ A + B થશે. A + B બંને શ્રેણીકોનો સરવાળો કરીએ તો બંનેની કક્ષા સમાન છે એટલે સરવાળો થઈ શકશે. સરવાળાની અંદર દરેક બંને શ્રેણીના અનુરૂપ ઘટકોનો સરવાળો અનુરૂપ સ્થાને લખીશું. એટલે કે 10,000 + 5,000, પહેલો ઘટક આવશે 15,000, 20,000 અને 10,000 નો સરવાળો 30,000, 30 અને 6 36,000, 50,000 અને 20,000 70,000, 30 અને 10 40,000 અને 10 અને 10 20,000. આ બાસમતી છે, આ પરમલ છે અને આ નોરા. આ રામકિશનનું વેચાણ છે, આ ગુરુચરણસિંહનું વેચાણ છે. તો અહીંથી આપણે આ જે લખ્યું છે એના પરથી 6 જવાબો મળી જાય. એમ કહી શકીએ કે સપ્ટેમ્બર અને ઓક્ટોબર બંને મહિનાનો ભેગો રામકિશને બાસમતી ચોખા 15,000 રૂપિયાના વેચ્યા છે, જ્યારે ગુરુચરણસિંહ બાસમતી ચોખા 70,000 રૂપિયાનું વેચાણ કર્યું છે. એવા બધા જ પ્રશ્નોના જવાબ આના ઉપરથી આપણને મળે. આ પહેલો પ્રશ્ન. જોઈએ આપણને બીજો પ્રશ્ન આપેલો છે, સપ્ટેમ્બર થી ઓક્ટોબર દરમિયાનના વેચાણમાં થયેલો ઘટાડો શોધો. સપ્ટેમ્બર થી ઓક્ટોબર દરમિયાન થયેલો વેચાણનો ઘટાડો. પહેલા મહિના કરતા બીજા મહિનામાં જે ઘટાડો થયો છે તે આ પ્રમાણે આપણે એને લખીશું.
માગેલ ઘટાડો ઇક્વલ ટુ a માઈનસ b. ઘટાડો કયો છે એટલે આપણે એને બાદ કરીએ છીએ. જે a માઈનસ b, આ પહેલા ઘટકમાંથી પહેલો ઘટક બાદ થશે 10 ઓછા 5 5000. આ બીજા ઘટકમાંથી આ બીજો ઘટક બાદ કરીશું 20000 માંથી 10000 બાદ કરો 10000. 30000 માંથી 6000 બાદ કરીએ 24000. 50000 માઈનસ 20000 એટલે 30000. આ 30000 માઈનસ 10000 20000 અને 10000 માઈનસ 10000 0. આ બાસમતી, પરમલ, નવરા, આ રામકિશનના વેચાણમાં થયેલો ઘટાડો, આ ગુરુચરણ ના માં થયેલો ઘટાડો. આપણને આ સમજણ પડવી જોઈએ. ઘટાડો માંગ્યો છે માટે a માઈનસ b જોઈએ. બંનેનો એકત્રિત કરેલો સરવાળો માંગ્યો છે માટે a પ્લસ b જોઈએ. અને ત્રીજા પ્રશ્નમાં માંગ્યું છે જો બંને ખેડૂતને કુલ વેચાણ પર 2% નફો મળતો હોય તો ઓક્ટોબરના વેચાણમાં પ્રત્યેક ખેડૂતને પ્રત્યેક પ્રકારમાં મળતા નફાની ગણતરી કરો. ઓક્ટોબર એટલે બી શ્રેણિક માટે વિચારીએ. એને એવો પ્રશ્ન કર્યો છે કે ઓક્ટોબર માસમાં બંને ખેડૂતોને દરેક પ્રકારના ચોખાના વેચાણમાં 2% નફો મળે તો મળેલો નફો કેટલો હશે એ આપણે શોધવાનું છે. ટૂંકમાં કહેવાનો પ્રશ્ન એવો થશે કે ઓક્ટોબર માસમાં રામકિશનને બાસમતી ચોખામાં કેટલો નફો થયો હશે, પરવલ ચોખાના વેચાણ પર કેટલો નફો થયો હશે, નવરા ચોખાના વેચાણ પર કેટલો નફો થયો હશે, અને એ જ પ્રમાણે ગુરુચરણસિંહ માટે બાસમતી ચોખા, પરમલ ચોખા અને નવરા ચોખામાં 2%ના દરે કેટલા રૂપિયાનો નફો થયો હશે શોધવાનું છે. એટલે આમ કહીએ તો આપણે આવું શોધવાનું છે કે દાખલા તરીકે રામકિશને 5000 રૂપિયાનું વેચાણ કર્યું તો 100 રૂપિયે 2 રૂપિયા નફો થયો તો 5000 એ કેટલો નફો થયો છે આ શોધવાનું છે આપણે. એટલે 2 ગુણ્યા 100 ભાગ્યા 2 ગુણ્યા 5000 ભાગાકારનો 100. ટૂંકમાં 5000 ના 2%. જુદું જુદું બધું જ શોધી શકાય પણ એક સાથે શોધીએ તો જો 5000 ના 2%, 10000 ના 2%, 6000 ના 2%. ટૂંકમાં આ શ્રેણિકના 2% શોધી લઈએ એટલે આપણો જવાબ થઈ જશે. આ જુદું જુદું શોધી શકાય. રકમમાં કદાચ અત્યારે નથી કહ્યું કે શ્રેણિકના ઉપયોગથી શોધો તો તમે જુદું જુદું શોધો તોય ચાલે, પણ રકમમાં એવું કહેવામાં આવે કે શ્રેણિકના ઉપયોગની મદદથી જ શોધો તો આપણને ખ્યાલ આવવો જોઈએ કે બી શ્રેણિકના 2% અહીંયા માંગ્યા છે. આપણે બી શ્રેણિકના 2% શોધીશું એ એનો નફો છે. માગેલ નફા માટે બી ના 2% ઇક્વલ ટુ 2% એટલે 2/100 ગુણાકારનું બી ઇક્વલ ટુ 2/100 ગુણાકારનું બી 5000 10000 6000 20000 10000 અને 10000. 2/100 ને અંદર એટલે કે દરેક ઘટક સાથે ગુણી લઈશું. એટલે પહેલા 100 વડે ભાગી લઈશું. 100 વડે ભાગીએ એટલે બે ઘટક બે મીંડા પાછળમાં દૂર કરી દઈશું અને 2 વડે ભાગો એટલે આ બે મીંડા દૂર થઈ જશે. 50 × 2
200 અહીંયા કરીએ તો 2 મીંડા દૂર થઈ જશે 100 વડે ભગાશે 100 ગુણ્યા 2 200 અહીંયા જુઓ તો આ 2 મીંડા દૂર થઈ જશે એટલે 60 ગુણ્યા 2 120 અહીંયા થશે 200 ગુણ્યા 2 400 આ થશે 200 અને 200 रामकिशन गुरुचरण सिंह तो આપણે છેલ્લે એક વાક્ય લખવાનું રહેશે કે રામકિશન ને બાસમતી પરમલ અને નવરા ચોખામાં અનુક્રમે ₹100 ₹200 અને ₹120 તથા ગુરુચરણ સિંહ ને બાસમતી પરમલ અને નવરામાં અનુક્રમે ₹400 ₹200 અને ₹200 નો નફો થશે આવું છેલ્લે એક વાક્ય લખી અને તમે પ્રશ્ન એ પ્રમાણે પૂરો કરજો જોઈએ એના પછી 18મો પ્રશ્ન તો 18મા પ્રશ્નમાં જુઓ તો આપણને a અને b એવા બે શ્રેણીકો આપેલા છે હવે આપણે શોધવાનું છે a * b a અને b બે શ્રેણીકો આપેલા છે શોધવાનું છે a * b બે શ્રેણીકોનો ગુણાકાર આવી ગયો બે શ્રેણીકોનો ગુણાકાર ત્યારે જ વ્યાખ્યાયિત થશે જ્યારે બંને શ્રેણીકો પૈકી ગુણાકાર કરીએ પૈકીના પહેલા શ્રેણીકના સ્તંભની સંખ્યા અને બીજા શ્રેણીકની હારની સંખ્યા સમાન હોય એટલે કે આ રીતે એ શ્રેણી m × n અને b શ્રેણી n × p પ્રકારની કક્ષાવાળા શ્રેણીકો હશે આ બંને ઇક્વલ હશે આ n એટલે a ના સ્તંભની સંખ્યા આ n એટલે b ની હારની સંખ્યા આ બંને સમાન છે માટે આ બંનેનો ગુણાકાર થઈ શકશે અને ગુણાકાર થયા પછીનો શ્રેણી m × p કક્ષાવાળો શ્રેણી થશે પહેલા શ્રેણીકના સ્તંભની સંખ્યા અને બીજા શ્રેણીકની હારની સંખ્યા સમાન હોય ત્યારે ये બે શ્રેણીકોનો ક્રમમાં ગુણાકાર થઈ શકે છે અને ક્રમમાં ગુણાકાર કરીએ ત્યારે મળતા શ્રેણીકની કક્ષા પ્રથમ શ્રેણીકના હારની સંખ્યા અને બીજા શ્રેણીકના સ્તંભની સંખ્યા ના નંબરોને આ પ્રમાણે ક્રમમાં લખીએ ત્યારે મળે છે ગુણાકાર કરી કઈ રીતે કરીએ છીએ એ આપણે ગણીએ એટલે ફરી યાદ કરી લઈએ જોઈએ એના પછી જો બે શ્રેણીકોની બંને શ્રેણીકો સમાન કક્ષાના ચોરસ શ્રેણી હોય તો ગુણાકાર થઈ જ શકે એમાં ક્રમ ન ચેક કરીએ તોય ચાલે અત્યારે 18મા પ્રશ્નમાં આપણે જોઈએ તો આમાં a અને b નો ગુણાકાર મળશે 19 માં એવો જ છે 2/2 2/2 ab અને ba બંને મળશે આમાં વિચારવું પડશે બંને શ્રેણીકોની કક્ષા સમાન નથી બંને શ્રેણીકો માટે બંને ચોરસ શ્રેણીક નથી ચોરસ શ્રેણીક હોય અને સમાન કક્ષા હોય તો ડાયરેક્ટ બંને પ્રકારના ગુણાકાર થાય ab અને b એટલે 20માં પછી વિચારીશું પેલા 18માં નો જવાબ લખીએ તો અહીં ab = 0 - 1 0 2 ગુણાકારમાં 3 5 0 0 બે શ્રેણીકોનો ગુણાકાર યાદ કરીએ ગુણાકારમાં પહેલો શ્રેણીકની પહેલી હાર બીજા શ્રેણીકના પહેલા સ્તંભના અનુરૂપ ઘટકો સાથે ગુણાશે આ પહેલી હાર 0 - 1 પહેલા સ્તંભ 3 0 સાથે ગુણાશે એટલે 0 3 સાથે ગુણાશે -1 0 સાથે ગુણાશે એ બંનેનો સરવાળો 0 * 3 +
-1 into 0. ખ્યાલ આવ્યો? પહેલી હાર પહેલા સ્તંભ સાથે ગુણાઈ, પહેલી હાર બીજા સ્તંભ સાથે ગુણો, 0 into 5 plus -1 into 0. હવે બીજી હાર ગણીશું. બીજી હાર પહેલો સ્તંભ 0 into 3 2 into 0. હવે બીજી હાર બીજો સ્તંભ 0 into 5 plus 2 into 0. equal to અહીંયા શું થશે જુઓ, 0 plus 0 0 0 0 0 0 plus 0 0 0 plus 0 0. આ શું મળ્યું આપણને? શૂન્ય શ્રેણીક મળ્યું. જો તો શૂન્ય શ્રેણીક, બે શ્રેણીકોનો ગુણાકાર શૂન્ય શ્રેણીક મળ્યો. હવે એક પોઈન્ટ અહીં સમજાવવા માંગુ છું, ધ્યાન આપજો. આપણે જવાબ તો મેળવી લીધો. આપણે બે વાસ્તવિક સંખ્યાઓ માટે, દાખલા તરીકે x અને y, x ગુણાકારમાં y, આ બે સંખ્યાઓનો ગુણાકાર શૂન્ય ક્યારે બને? તો x 0 હોય અને y 0 ના હોય. અહીંયા ત્રણ પોસિબિલિટી વિચારી છે. x 0 અને y not equal to 0. x not equal to 0 અને y equal to 0. x અને y બંને 0. તો વાસ્તવિક સંખ્યાઓમાં શું થાય છે? બે સંખ્યાઓનો ગુણાકાર 0 ત્યારે જ થાય કે બંનેમાંથી ઓછામાં ઓછી એક સંખ્યા 0 હોવી જોઈએ. અહીંયા જુઓ તો આપણી પાસે આ a અને b નો ગુણાકાર શૂન્ય શ્રેણીક મળ્યો આપણને, પરંતુ અહીંયા તો a પણ શૂન્ય શ્રેણીક નથી અને b પણ શૂન્ય શ્રેણીક નથી. a પણ શૂન્ય શ્રેણીક નથી અને b પણ શૂન્ય શ્રેણીક નથી, છતાં પણ બંનેનો ગુણાકાર શૂન્ય શ્રેણીક મળે. એટલે બે શ્રેણીકોનો ગુણાકાર શૂન્ય શ્રેણીક મળે એનો અર્થ એવો ના થાય કે બંને પૈકીનો ઓછામાં ઓછો એક શ્રેણીક શૂન્ય શ્રેણીક હોવો જ જોઈએ. હોઈ શકે ખરો, પણ હોવો જ જોઈએ એવું જરૂરી નથી. બંનેમાંથી એક પણ શૂન્ય શ્રેણીક ના હોય છતાંય બંનેનો ગુણાકાર શૂન્ય શ્રેણીક થઈ શકે. એટલે અહીંયા આપણે એવું કહી શકીએ કે બે પૈકીનો એક શૂન્ય શ્રેણીક હોય તો ગુણાકાર શૂન્ય શ્રેણીક થવાનો જ છે. જો આવું થાય, બંનેમાંથી ઓછામાં ઓછું એક શૂન્ય શ્રેણીક હશે તો શૂન્ય શ્રેણીક થઈ જ શકે, પણ બંને પૈકી એક પણ શૂન્ય શ્રેણીક ના હોય તોય બંનેનો ગુણાકાર શૂન્ય શ્રેણીક હોઈ શકે, હોય જ એવું ના બને. અને બંનેનો ગુણાકાર શૂન્ય શ્રેણીક હોય તો આપણે એવું ના કહી શકીએ કે એક બંને પૈકી કોઈ પણ એક શ્રેણીક, ઓછામાં ઓછું એક શ્રેણીક શૂન્ય શ્રેણીક હોવો જ જોઈએ એવું ના કહી શકીએ. આવું કહી શકાય ને એવું શ્રેણીક મને કહી શકાય. યાદ રાખજો, ક્યાંક એવો ઓબ્જેક્ટિવ બનાવીને પ્રશ્ન મૂકે તો તમે આ જે મેં ચર્ચા કરી એનો સદુપયોગ કરીને આનો જવાબ આપી શકો. બે શ્રેણીકોનો ગુણાકાર શૂન્ય શ્રેણીક થાય તો તે બંને પૈકીનો કોઈ પણ શ્રેણીક શૂન્ય શ્રેણીક હશે કે નહીં હોય તે આપણે નક્કી કરી શકતા નથી. કોઈ પણ બે શ્રેણીકોનો ગુણાકાર શૂન્ય શ્રેણીક થાય તો તે બે શ્રેણીકો પૈકીનો કોઈ પણ શ્રેણીક શૂન્ય શ્રેણીક હોઈ શકે કે ન હોઈ શકે તે નક્કી કરી શકાતું નથી.
ઉપરના આડા હાંસિયા નોંધ કરવી હોય તો કરી લો. કોઈ પણ બે શ્રેણીકો નો ગુણાકાર શૂન્ય શ્રેણિક થતો હોય તો તે બે શ્રેણીકો પૈકી કોઈ પણ એક શ્રેણી અથવા બંને શ્રેણી, કોઈ પણ એક શ્રેણી અથવા બંને શ્રેણી શૂન્ય શ્રેણિક હોઈ શકે, શૂન્ય શ્રેણિક હોઈ શકે તેવું કહી શકાય નહીં, તેવું કહી શકાય નહીં. જોઈએ હવે નેક્સ્ટ 19મો ગણીએ. તો A અને B બંને 2x2 કક્ષાના શ્રેણિક છે, એટલે AB અને BA બંને વ્યાખ્યાયિત હશે અને AB અને BA શોધવાના છે, બંને સરખા નથી એવું આપણે બતાવીશું. તો અહીં AB equal to 1 0 0 minus 1 0 1 1 0 ગુણાકાર કરીએ તો ગુણાકારમાં જોઈશું પહેલા શ્રેણીની પહેલી હાર 1 0 આની સાથે ગુણાશે 1 0 1 into 0 0 0 into 1 0 पहली हार बीजा स्तंभ साथे गुणो 1 into 1 1 0 into 0 0 बीजी हार पहलो स्तंभ 0 into 0 0 minus 1 into 1 minus 1 0 into 1 0 અને 0 into 0 0 equal to 0 1 minus 1 0 આને પરિણામ નંબર 1 આપીશું. તથા BA શોધીએ. તથા BA equal to 0 1 1 0 1 0 0 minus 1 જોઈએ પહેલી હાર પહેલા સ્તંભ સાથે ગુણીએ, પહેલી હાર પહેલા સ્તંભ સાથે ગુણીએ તો 1 0 1 0 સાથે ગુણાશે 0 into 1. ચલો શરૂઆત છે, હું લખું છું 0 into 1 plus 1 into 0. पहली हार बीजा स्तंभ साथे गुणो 0 into 0 plus 1 into minus 1 1 into बीजी हार पहला स्तंभ 1 0 साथे गुणो से 1 into 1 0 into 0 आनी साथे गुणो से 1 into 0 0 into minus 1 तो से 0 plus 0 0 0 plus minus 1 એટલે 1 sorry minus 1 plus 0 1 અને 0 plus 0 0. તો બંને શ્રેણિક સમાન નથી, બંને વિરોધી છે. परिणाम 1 અને 2 પરથી AB not equal to BA મળે છે. AB અને BA શોધ્યા, બંને 2x2 કક્ષાના શ્રેણિક મળ્યા, પણ બંનેના ઘટકો સમાન ન હોવાથી AB અને BA સમાન નથી. અહીંયા આપણે એક ગુણધર્મ ફરીથી યાદ કરીએ કે ગુણાકારમાં ક્રમના નિયમનું પાલન થતું નથી. જો હું વારંવાર આગળના પરિણામો એટલા માટે તમને યાદ કરાવું છું કે વારંવાર યાદ કરવાથી એ તમારી અંદર દ્રઢીકરણ થવાથી લાંબો સમય સુધી પરિણામો યાદ રહે
બાકી આ સ્ટેજ ઉપર આપણે AB અને BA ગણીને છોડી દઈએ તો ચાલે, પણ હું એ રીતે જ કામ કરું છું કે જેથી તમારે આગળના પરિણામોની જ્યારે જ્યારે આપણે ઉપયોગ કરતા જઈએ ત્યારે ચર્ચા કરીએ અને બહુ સરળતાથી, એટલે તો કહીએ કે અહીંયા જે પણ કહેવામાં આવે જે પણ કહીએ એ ફોલો કરશો તો તમને કદાચ ખબર નહીં હોય ને એવી રીતે હેમરિંગમાં યાદ રહી જશે કે જે ખરેખર સ્પેશિયલ એને તૈયાર કરવા બેસવું જ નહીં પડે. જો આ સ્ટેજ ઉપર હું તમને બધા જ નિયમો સરવાળા ગુણાકારના યાદ કરાવી દઉં છું તો યાદ કરો. બે શ્રેણીકોનો સરવાળો કરીએ એમાં ક્રમના નિયમનું પાલન થતું હતું. a + b ક્રમના નિયમનું પાલન થતું હતું. a + b = b + a. જૂથના નિયમનું પાલન થતું હતું. a + b + c. ત્યાર પછી શૂન્ય શ્રેણીનું અસ્તિત્વ, એકમ ઘટક અને વિરોધી ઘટકનું અસ્તિત્વ. આ નિયમો હતા સરવાળાના. ગુણાકારને યાદ કરીએ તો ગુણાકારમાં હતું કે ક્રમના નિયમનું પાલન થતું નથી પણ જૂથના નિયમનું પાલન થાય છે. આપણને યાદ હશે બે શ્રેણીકોના જૂથના નિયમનું પાલન થાય છે. જૂથના નિયમનું પાલન થાય છે એટલે આ સાચું છે. આ સાચું છે. એના પછી એકમ ઘટકનું અસ્તિત્વ. I અને E સમાન કક્ષાના ચોરસ શ્રેણીક હોય તો બંનેના ગુણાકારથી મળતો શ્રેણીક એનો એ જ મળે છે. I અહીંયા એકમ શ્રેણીક છે એટલે મેં તમને સરવાળા અને ગુણાકારના ગુણધર્મોને યાદ કરાવી લીધા. ક્યારેક MCQમાં પૂછાય તો તમે એ ઉપયોગ કરીને સાચો જવાબ લખી શકો. જોઈએ એના પછી 20 એક્ઝામ્પલ 20 માં વિચારીએ તો એ શ્રેણી ની કક્ષા શું થશે? બે હાર, બે સ્તંભ 2/2 અને બી શ્રેણી 2/3 બે હાર અને 3 સ્તંભ. આ 2 અને આ 2 સરખા છે માટે a અને b નો ગુણાકાર વ્યાખ્યાયિત થશે અને એ ગુણાકાર વ્યાખ્યાયિત થયા પછીનો જવાબવાળો AB શ્રેણી 2/3 કક્ષાનો શ્રેણીક હશે જે આપણે મેળવ્યું. AB = 6923 ગુણાકારનો 260798. જોઈએ પહેલો શ્રેણીક ની પહેલી હાર બીજા શ્રેણીકના પહેલા સ્તંભ સાથે ગુણાશે. અહીં આપણે ગુણાકાર લખીએ તો 69 પહેલા શ્રેણીકની પહેલી હાર 69 બીજા શ્રેણીકના પહેલા સ્તંભ 27 સાથે અનુરૂપ ઘટકો ગુણાશે. 69 * with 27 = 6 * 2 plus 9 * 7. 6927 6969 અને પહેલી હાર ત્રીજા સ્તંભ સાથે ગુણાય 6 * 0 plus 9 * 8. હવે બીજી હાર ગુણીશું. બીજી હાર પહેલા સ્તંભ સાથે ગુણીએ 2 3 2 7. બીજી હાર 2 3 બીજા સ્તંભ સાથે 2 * 6 plus 3 * 9 plus બીજી હાર ત્રીજા સ્તંભ સાથે. જોઈએ હવે
અહીંયા સાદો સરવાળો હશે આપણે કરી લઈશું 6 દુ 12 પ્લસ 63 36 વત્તા 54 સરવાળા બાદબાકીમાં ધ્યાન આપજો અઘરો ના હોય સરવાળો બાદબાકી પણ ભૂલ તો ગમે તેને પડી શકે 4 વત્તા 21 12 વત્તા 27 0 પ્લસ 24 equal to 75 આ થશે 80 સોરી 90 72 આ થશે 24 સોરી 25 આ થશે 39 અને 24 સરવાળા બાદબાકીમાં ક્યાંય ભૂલ હોય તો સુધારી લેશો આ પ્રક્રિયા બરાબર ધ્યાનથી સમજો પછી પણ પરીક્ષામાં તમારે તો જાતે જ ભૂલ ન થાય એવી રીતે જ ગણવાનું છે જોઈએ 21 નો આવો જ એક પ્રશ્ન છે એ આપણે ગણી લઈએ જોઈએ એમાં AB અને BA મેળવવાના છે AB ની કક્ષા શું થશે 2/3 B ની કક્ષા થશે 3/2 ત્રણ આડી લાઈન 1 2 3 બે સ્તંભ 3/2 તો બે હાથ ત્રણ સ્તંભ એટલે AB વ્યાખ્યાયિત છે આ બંને ઇક્વલ છે AB વ્યાખ્યાયિત છે અને A અને B ના ગુણાકારથી મળતો શ્રેણિક 2/2 કક્ષાનો મળશે જે આપણે મેળવીએ અહીં AB equal to 1 minus 2 3 minus 4 2 5 2 3 4 5 2 1 गुणाकार करिए पहली हार पहला श्रेणिक की पहली हार 1 minus 2 3 बीजा श्रेणिकना पहला स्तंभ साथे गुणाશે એટલે 1 minus 2 3 अनुक्रमे 2 4 2 સાથે ગુણાશે 1 into 2 plus minus 2 into 4 plus 3 into 2 पहली हार पहलो स्तंभ पहली हार बीजो स्तंभ 1 into 3 minus 2 into 5 3 into 1 बीजी हार पहला स्तंभ साथे गुणाશે minus 4 into 2 2 into 4 5 into 2 बीजी हार बीजा स्तंभ साथे गुणाશે minus 4 into 3 2 into 5 અને 5 into 1 equal to 2 minus 8 plus 6 3 minus 10 plus 3 minus 8 plus 8 plus 10 minus 12 plus 10 plus 5 equal to पहलो घटक 0 3 दू 6 6 ઓછા 10 minus 4 8 8 કેન્સલ 10 આ થશે 15 એટલે 3 આ મેળવ્યું આપણે AB BA પણ મળશે BA તથા BA equal to तो B શ્રેણિક છે ને 2/3 સોરી 3/2 અને A
શ્રેણિક 2/3 એટલે BA મળશે આ બંને ઇક્વલ છે 3/3 કક્ષામાં 3 હાર અને 3 સ્તંભ વાળો શ્રેણિક મળશે તો જોઈએ BA ઇક્વલ ટુ હવે જો BA શોધીએ B પહેલો લખીશું 2 3 4 5 2 1 into 1 minus 2 3 minus 4 2 5 गुणाकार करिए पहली हार 2 3 पहले बीजा श्रेणिक ना पहला स्तंभ 1 minus 4 સાથે ગુણાશે તો આવું થશે 2 3 2 3 ને આની સાથે ગુણો 2 into 1 plus 3 into minus 4 तो पहली हार बीजा स्तंभ સાથે ગુણો 2 into minus 2 3 into 2 पहली हार बीजा स्तंभ સાથે 2 into 3 3 into 5 હવે બીજી હાર ગુણીશું બીજી હાર એટલે 2 4 sorry 4 5 બીજી હાર 4 5 ગુણીએ 4 5 4 5 4 5 હવે ત્રીજી હાર ગુણો 2 1 2 1 2 1 ये जो एक क्रमिकता છે શ્રેણિકના ઉપરના શ્રેણિકમાં ના જોઈએ તો ચાલે આ 1 છે 1 minus 4 1 minus 4 minus 2 minus 2 minus 2 2 2 3 5 3 5 equal to जो ये शो આવશે 2 minus 12 minus 4 plus 6 6 plus 50 4 minus 20 minus 8 plus 10 12 plus 25 2 minus 4 minus 4 plus 2 6 plus 5 equal to minus 10 2 and 21 minus 16 2 37 minus 2 and 11 तो परिणाम 1 અને 2 પરથી સાબિત થાય છે કે AB not equal to BA હવે જો અહીંયા AB અને BA બંને શ્રેણિક નોટ ઇક્વલ ટુ સાબિત કરવાના છે અને રકમમાં એવું પણ લખ્યું છે કે AB અને BA મેળવો અને AB not equal to BA સાબિત કરો આપણને એવું લાગે કે AB not equal to BA સાબિત કરવો એટલે AB અને BA મેળવવા જ પડે પણ આ સ્ટેજમાં જો એને રકમમાં આપણને કહ્યું હોય કે AB અને BA મેળવો એવું ના આપ્યું હોય અને માત્ર આટલું જ સાબિત કરવાનું આપ્યું હોય તો સ્પષ્ટ થઈ જાય કે AB 2/2 અને BA 3/3 સોરી BA 2/3 BA 3/3 મળે છે આપણને અને AB 2/2 મળે છે એટલે આ બંને સરખા હોવાનો પ્રશ્ન છે જ નહીં એટલે જો એને વચ્ચે એ વાક્ય ના વાપર્યું હોય કે AB અને BA શોધો અને માત્ર આપણને કહ્યું હોય કે AB not equal to BA સાબિત કરો તો આપણે આટલું ડાયરેક્ટ લખી શકીએ કે અહીં AB
2/2 અને BA 3/3 આમ ભિન્ન કક્ષાના શ્રેણીકો મળે અને માટે AB અને BA સમાન ન હોઈ શકે અને એને આ ગણાવું જ તો એટલે આપણને અહીંયા રકમની અંદર એવો ઉલ્લેખ કર્યો કે AB અને BA શોધો. મિત્રો હવે ગુણાકારની શરૂઆત થઈ ગઈ છે, પ્રેક્ટિસની જરૂર છે એટલે અહીંયા પ્રેક્ટિસ કરશો તો જ આગળ સરળ રહેશે. એટલે દરેકને ખાસ કે યાદ રાખો કે આ જે ગણીએ છીએ તે પ્રેક્ટિસ શરૂ કરી લેશો તો જ સરળ ચેપ્ટર સરળ રહેશે. આજે આપણે આટલું જ રાખીએ.